હાલો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. તો અત્યારે ભરત લઈએ વિટામિન ડી. પેલો સૂરજ દાદો નીકળે એટલે મસ્ત આપણે થઈ ગઈ ઠંડી લાગતી એટલે અહીંયા ફેંકવાનું મન થાય, તડકે બેસવાનું મન થાય. ને સૂરજ દાદા નીકળી ગયા ને ભરત ઠંડી લાગતી અહીંયા આવ્યો તડકે બેસવા. ને આપણી બધી કામ બાકી છે, ટાઈટનો આરો થાય કામ કરવાનું, પણ કામ કરવું જ પડે છે બધું. ને ધાણામાં જો ફૂલ ને મસ્ત ખીલવા માંડ્યા, એકદમ ધોરો પાટ દેખાય છે જયેશભાઈના ખેતરમાં. હે ને જો ઢોરનું બધી બાકી છે. અત્યારે ઠંડી એવી પડે કે કામ કરવાનું મન નથી થતું. તો જો આ હે મસ્ત પોપિયાનું ઝાડ, તો એમાં ઢેર સારા પોપિયા લાગવા માંડ્યા. આપણે આમાં એક આઈડિયા માર્યો ને એટલે પોપિયા લાગવાનું સ્ટાર્ટ થયું ને ખીરી જતા હતા ફૂલ. આમાં ખીલી મારી કે ભરતને આઈડિયા દીધો છે, તેમાં ખીલી મારી ને જો હે મસ્ત ફૂલમાંથી પોપિયા લાગવાનું ચાલુ થઈ ગયું. ને જો મસ્ત આપણો સૂરજ દાદો એકદમ ગુડ મોર્નિંગમાં હે. બસ અહીંયા ઊભી ને તો એવી ઠંડી લાગે, કોઈ વાત પૂછોમાં. એટલે ઉઠે ને કામ લખે પણ કામ ઉકેલતું નથી, ટાઈટ એવી લાગે. ને જો આપણો આ આંબો ઉપરથી ભાંગે પડ્યો હતો વાવાઝોડામાં, એટલે નીચેથી પાછો કોરામણી મળ્યો ને ઉપર કોરામણી મળ્યો ને મોર આવી એવું. તો કદાચ આમાં મોર ફૂટવાય ફૂટી એટલે ફૂટી મૂકીને એમાં ને ઓલી ગમે બીજો આંબો હોય એમાં એકમાં આવ્યો લૂમઝૂમ મોર ને એકમાં નથી આવ્યો. એક મોટો આંબો હોય એમાં હજી નથી આવ્યો મોર, ઝીણકામાં લૂમઝૂમ આવી ગયો મોર વાર અટાણેથી. તો જો મસ્ત પોપિયા લઈ ગયા. નારિયેરી છે મોટીથી, એમાં ઢેર સારા નારિયેર છે મતલબ બધી નારિયેરીમાં કે નારિયેર આવી ગયા. હવે તો નગા ઝીણકી હતી ને એમાં બહુ ન આવતા, પણ એમાંય હાવ ઢીકલાને મય હે. તો આથી કેવો મસ્ત વ્યૂ નારિયેરીનો, નીચેથી મસ્ત જોઈ શકો છો. ઉપરથી નારિયેળ પડે તો ટકો તૂટી જ જાય. હલવાને ભાગે એવું નારિયેળ બરિયેળ પડીએ ઉપરથી. ભરત તડકો લેવો વહીમાં પડીએ. ને જો ભીહું બાંધ્યું તો એણે આપણે અહીંયા આ બાજુ ફેરવવાની છે બધું કામ, પણ ટાઈટ એવી પડે, મન નથી થતું ભીહું ફેરવવાનું કામ કરવાનું. એવી ઠંડી પડે જોરદારની. ને આ હે મસ્ત મોટા બોરની બોરડી, તો એમાં બોર ઢેર સારા આવ્યા. અત્યારે જો બોર જ છે દેખાય, પણ વેઢા પડી ગયા. એમાં ફરીથી કંઈ દવા કે નથી સાટી એટલે વેઢા પડવાનું સ્ટાર્ટ થઈ ગયું. કોક બોર કાંઈ જ નીકળે તો સારું, નકર એમાં બધામાં ઈરને વેઠો હોય. તો હાલો એક બોર તોડીને જોઈએ કેવું હે. તો આ તો સારું નીકળ્યું, મસ્તીનું હે. તો કાસા હે જે પાકલ એટલે મજૂર નરાયા હતી, ન રાવા દઈએ. તો આપ ઢોરને નાખી દઈએ, એને ખાવાનું નાખી દઈએ, પાણી કરી લઈએ, પેલા ખાવાનું નાખીએ, પછી બધું ગોબર ને બધું સાફ સફાઈ કરવાની બાકી છે. તો જો આ આંબામાં મોર મસ્ત આવી ગયો લૂમઝૂમ. જો જોઈ શકો છો, આ કેસર આંબો છે. અને કેરી એવી મસ્ત હોય, કેરી બંધાવા માંડી જો ઝીણી ઝીણી. અહીંયા સેટેથી દેખાય નહીં, નગર એવું જો મસ્ત કેરી બંધાવા માંડી. લૂમઝૂમ આવ્યો મોર. નકર આમાં કોઈ આ મોટો આંબો હોય, પણ આમાં નથી આવ્યો છે. આ પાસતરો લાગે. આમાં તો બધી કેરી આવે, પણ વાર નથી હજી ફૂટ્યો, મોડું ફૂટીએ કદાચ. આ આંબો ને આપણો સંપો તો હાવ ખડરે પડ્યો. જોઈ શકો છો એકદમ હાવ પાંદડું દેખાતું જ નથી, ક્યાંક ક્યાંક દેખાય.
તો જો આજે મસ્ત હમણાં તો પોપિયા વાળી જ છે હા. તો આજે મસ્ત જો પોપિયો મસ્ત પાક્યો ને હાલો ફઈ આવી તો હાલો એમ ખાવો હોય તો મોર દઈએ ને આપણે ખાઈએ તો ફઈ પોપિયો લે થોડોક અસલ હે ગુલાબી હે મને ખબર નતા એટલે મોરો છે બહુ મીઠો જ ને મીઠો ખાવા જ ને કીવ એક પણ એટલી ફૂલ હા તે તો રાવે દે ના ના તે દુખા તો મી રાણી એને ઘેરથી આવી ફીરું કાઢી તો ફરક કે ના પડે પોપિયા બહુ ગરી વસ્તુ ના પડી જો હમણાં તો પોપિયા વાળી જ છે બે ત્રણ દી પાકે તો વર પાછો મસ્તીનો પાકે ગયો તો ફઈને તો ન ખાધો તો ભરત મોરેને ખાવા બેસે ગયો પોપિયો મસ્ત હે ગુલાબી એકદમ જો બી આમાં તો બહુ જ નીકળ્યા ને બહુ નીકળે કોઈને બરકતોય નથી હાલો ખાવાય એકલો ખાય મીઠો બહુ હે ને બરકાય એકલા જ ખાઈ લે તો આપણે આજ કરવાનું હોય પાલક ઠિયાક તો મસ્ત આપણે પાલક ટમેટા ઉતારી લીધા તો હમણાં સુધારી શાક બનાવીએ તો હાલો આપણી પોપીઓ ખાવાનું હે તો મસ્ત મોરન ખાઈ લઈએ કોઈ મોરન દીએ નહીં તો હાલો બપોરાને તૈયાર થઈ ગઈ પાલક શાક ને બાજરાના રોટલા ને એવું બધું તો હાલો કોઈ નહીં કરવાય બપોરે તો અત્યારે થયા હાંજના હાથ ને આપણે કિચનમાં રસોઈ બનાવવા આવી ગઈ રસોઈ બનાવવાની બાકી છે ને આજ તમારે ઘી મીમાં નહીં થઈ છે પપ્પા કોની ને ભરત આકડી જો ડીપની મોટર બંધ કરવા ગો રાત પાણી નથી કાઢતા દિન જાય કે દિવસના ચાલુ કરીએ એટલે પીએ જાય બે દી થઈ ને તતા પીએ જાય તો કાલું થાય છે ને આજ કાલું ચાલુ કરી ને આજ જરાક લાઇટ નહોતી ને એટલે નકર તો હાઈ થાય તો પીએ જાત પણ આજ લાઇટ નહોતી બપોર સુધી કાબુ તો લાઇટમાં એ ડીમી મોટર બંધ કરવા ગયા ને આપણે ઢોરનું બધું કરે ને પરવારે ને પછી આપણે રસોઈ બનાવવાની બાકી છે તો રસોઈમાં તો જો સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું છે આગળ જોજો વિડીયોમાં હું બનાવીએ જેવું એક જ છે તો હાલો એના માટે બધી મીમાની બનાવીએ ને એ ગાવલી વાળી દીધના ઘડી ઘૂમરો મારવા તથા એ રસોઈ બની જાય ને એ બધા આવી જાય તથા એ બધા ઘરે આવી જાય ને રસોઈ કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે ખાવાનું દઈ દઈએ તો બોલો રસોઈ બનાવવાની તૈયારી કરો રસોઈ બનાવવાની તૈયારી કરી રાખી તો પહેલાં તો આપણે શીરાનો લોટ શેકી નાખીએ મસ્ત ને એ શેકાઈ જાય એટલે પછી શેક બનાવી નાખીએ તો હાલો આવી ઝીણું હાલો તો આપણો લોટ મસ્ત શેકાઈ ગયો ને હવે ટમેટા મોરવાની સામગ્રી તૈયાર કરીએ ટમેટા ધાણા ભાજી ને બધું જો મસ્ત અમારે ઘરના ટમેટા છે તો થોડાક ખાટા ટમેટા નાખ્યું થોડાક ઓલા મસ્ત મોટા ટમેટા તો હલાઈ તો સેવ ટમેટાનું શાક બનાવવાનું છે તો જો મસ્ત આપણા આ ઘરના ધાણા ટમેટા તો મસ્ત પડી સુધારી લીધા તો મસ્ત જો મોટા મોટા ગાજરના ક્યારે મૂકતા ધાણા એવડે થી મોટા મોટા જો વિધા એવા કોકા ગાજરના ક્યારે સોળવો હોય ને એ એકદમ બધા મસ્ત લીલી ધાણા ભાજી હોય ને એટલી તો મસ્ત ઘરની ધાણા વાળી વાપડી હોય ને ને વેસાતી લેવી એમાં તો દવાઓ સાટે ફેંકવી એટલી એમાં એટલો સુગંધ કે ન આવે રૂપારી દેખાય બહુ પણ
આપણે મસ્ત ટમેટાના ધાણા ભાજી સુધારી લીધા ને લહણ મસ્ત કરી સુધારી દઈએ. તો આપણે લહણ સુધારી મસ્ત આપણી લહણવાળી ચટણી મસ્ત બનીને તૈયાર થઈ કે જોઈ શકો છો. એકદમ મસ્તી લાગે, સુગંધ એકદમ આવે છે. તાજી તાજી આપણી લહણવાળી ચટણી હોય ને એનો સુગંધ મસ્ત આવે. તો એ મસ્ત આપણે વઘાર કરી નાખીએ. તો જે મસ્ત આપણી સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો મસ્ત આપણું તેલ ગરમ થઈ ગયું અને હવે ટમેટાનો મસ્ત વઘાર કરી દઈએ. એકદમ મસ્ત તેલમાં પેલા ટમેટા સળી જાય ને પછી બધા મસાલા આપણે નાખીએ. બધા મસાલા આપણે તેલમાં નાખી દઈએ. તો જો આપણો મસ્ત ટમેટા તેલમાં એકદમ સળી જાય ને પછી આપણી ચટણી નાખીએ અને પછી વઘાર નાખીએ ને પછી આપણી સેવ નાખી દઈએ. સેવ ટમેટાનું ક્યાં બને તો જો મસ્ત આપણું સેવ ટમેટાનું શાક બને તૈયાર થઈ ગયું. જોઈ શકો છો એકદમ મસ્ત બને. લોટી ગુંદાઈ ગયો. આમાં લેવું ભરત પકોડા. તો હાલો મસ્ત ખોલીએ કેવા તો એક રોટલી બને. તો જો એક રોટલી બને તો બધી મસ્ત અને એક અંધળ બીજું. તો હાલો એકદમ ઉકરે ગઈ ખાંડ ને પાણી. તો એમાં આપણી લોટ નાખી દઈએ એટલે શીરો બને તૈયાર થઈ જાય. તો મસ્ત આપણો શીરો બની ગયો ગરમા ગરમ. અને જો ભરત મસ્ત પકોડા લઈ આવ્યો. તો જો પકોડા મસ્ત હાલો કોઈથી ખાવાય તો ગરમા ગરમ છે મસ્ત. અને આ ચટણી મસ્તીની લીલી રાતી બે મિક્સમાં છે. મોંમાં પાણી આવી જાય એવું હે. તો હાલો કોઈને ખાવું હોય તો પિયારા પાણી કરવા હોય તો રોટલી તૈયાર ને જામાઈ સેવ ટમેટાનું શાક છે.
હાલો તો જો મસ્ત આપણો વિયારાનું તૈયાર થઈ ગયું ને હવે ફણામાં નાખી દઈએ એટલે મીમાં નહીં ખાઈ લઈએ. તો જામાં હે પકોડા શીરો સેવ ટમેટાનું શાક રોટલી દૂધ ને ચાય ને બધું એવું હે. તો હાલો કોઈને ખાવું હોય તો પકોડા તો ભરોસ ને જેવો કોણ યાર પાણી કરે જેવા કે સીતારામ ઓ તમે પરવારી ગયા મારી વાથી બધાયમાંથી બધાય પરવારી જ ગયા ને આવતા તમારે કાંદો બાજુ બાકી હતો અમારે રેગું દુકાન તો થઈ ગયું ને હા આજથી કરાવેલું તું તમે માથે ઊભે જીવે કે પૂરું કરાવ્યું આમ તો જીવો કોને ભરત ને બે યારા પાણી કરે ઠાકા હે પકોડા એવા કા ભરત લેવી હોય તૈયાર ચટણી લીધી નથી લેવી છે